અમેરિકામાં રહેતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને જો તમારો અસાયલમનો કેસ શિકાગો ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ઇલિનોય અથવા વિસ્કોન્સિન રાજ્યમાં રહે છે અને ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે. કારણ કે શિકાગો ઇમિગ્રેશન કોર્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે ઝડપે કાર્યવાહી થઈ રહી છે તેણે હજારો ઇમિગ્રન્ટ્સમાં ચિંતા વધારી છે. વર્ષો સુધી ચાલતા કેસો હવે ઝડપથી આગળ વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં રિમૂવલ ઓર્ડર એટલે કે ડિપોર્ટેશનના આદેશો જારી થઈ રહ્યા છે. અનેક ઇમિગ્રેશન વકીલો તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે શિકાગો ઇમિગ્રેશન કોર્ટ હવે ડિપોર્ટેશન ફેક્ટરીમાં બદલાઈ ગઈ છે. આખરે એવું શું બદલાયું છે? શા માટે હજારો લોકો હવે ગમે ત્યારે કોર્ટમાં હાજર રહેવા માટે તૈયાર રહેવા મજબૂર બન્યા છે? અને જો કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર ન રહે તો તેના માટે શું પરિણામ આવી શકે? ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટોમાં લાખો કેસો વર્ષોથી પેન્ડિંગ છે. ઘણા ઇમિગ્રન્ટ્સ એવા છે જેમણે 2 કે 3 વર્ષ પહેલા અસાયલમ માટે અરજી કરી હતી અને તેઓ હજુ સુધી પોતાની માસ્ટર હિયરિંગની રાહ જોઈ રહ્યા હતા. ઘણા લોકોને લાગતું હતું કે હજુ લાંબો સમય બાકી છે અને કોર્ટ તરફથી તારીખ આવશે ત્યારે તૈયારી કરી લઈશું. પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. શિકાગો ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ રહેલા જૂના કેસોને અચાનક ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યા છે, જેના કારણે જે લોકો માનતા હતા કે તેમની હિયરિંગ વર્ષો પછી થશે, તેઓને હવે ખૂબ ઓછા સમયની નોટિસ પર કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે. અહેવાલો અનુસાર છેલ્લા 2.5 મહિનાથી શિકાગોમાં મેગા માસ્ટર હિયરિંગ્સ યોજાઈ રહી છે. સામાન્ય રીતે માસ્ટર હિયરિંગ એ ઇમિગ્રેશન કેસની પ્રારંભિક સુનાવણી હોય છે, જ્યાં કેસની પ્રક્રિયા આગળ કેવી રીતે વધશે તે નક્કી કરવામાં આવે છે. પરંતુ હવે એક સાથે ડઝનબંધ અસાયલમ સિકર્સને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને ખૂબ જ ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. અગાઉ જ્યાં આઈસ દ્વારા આક્રમક ધરપકડ અભિયાનની ચર્ચા થતી હતી, ત્યાં હવે કોર્ટ મારફતે કાયદેસરની પ્રક્રિયાથી ઝડપથી રિમૂવલ ઓર્ડર મેળવવા પર ભાર મુકાતો જોવા મળી રહ્યો છે. આંકડાઓ પણ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. શિકાગો ઇમિગ્રેશન કોર્ટના અધિકાર ક્ષેત્રમાં માત્ર ઇલિનોય રાજ્ય જ નહીં, પરંતુ વિસ્કોન્સિન રાજ્ય પણ આવે છે. જૂન 2026 દરમિયાન આ કોર્ટ દ્વારા અંદાજે 7,100 જેટલા રિમૂવલ ઓર્ડર એટલે કે 7100 જેટલા રિમૂવલ ઓર્ડર જારી કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે. જો તેની સરખામણી વર્ષ 2024 સાથે કરવામાં આવે તો તે સમયે દર મહિને લગભગ 1000 જેટલા જ રિમૂવલ ઓર્ડર બહાર પડતા હતા. એટલે કે માત્ર 2 વર્ષમાં જ તેમાં લગભગ 7 ગણો વધારો નોંધાયો છે. આ જ કારણ છે કે જૂન 2026 દરમિયાન સમગ્ર અમેરિકામાં સૌથી વધુ ડિપોર્ટેશન ઓર્ડર જારી કરનાર કોર્ટ તરીકે શિકાગો પ્રથમ સ્થાને પહોંચી ગઈ હોવાનું જણાવવામાં આવે છે. ત્યારબાદ ડલ્લાસ, ન્યુયોર્ક અને હ્યુસ્ટનનો ક્રમ આવે છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે એક જ દિવસમાં 551 જેટલા રિમૂવલ ઓર્ડર જારી કરવાનો રેકોર્ડ નોંધાયો હતો. જો આ આંકડાની સરેરાશ કાઢવામાં આવે તો લગભગ દર 52 સેકન્ડે એક નવો રિમૂવલ ઓર્ડર બહાર પડ્યો હતો. આ માત્ર એક આંકડો નથી, પરંતુ એ દર્શાવે છે કે કોર્ટની કાર્યવાહી કેટલી ઝડપી બની ગઈ છે. સરકાર તરફથી આ સમગ્ર કાર્યવાહી પાછળનું કારણ પણ આપવામાં આવ્યું છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે સમગ્ર અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટોમાં લગભગ 30 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. આ બેકલોગ વર્ષોથી વધતો રહ્યો છે અને તેને ઘટાડવા માટે કેસોની ઝડપથી સુનાવણી કરવી જરૂરી છે. સરકારનું માનવું છે કે કોર્ટની કાર્યક્ષમતા વધારવાથી પેન્ડિંગ કેસો ઝડપથી પૂર્ણ થશે અને ઇમિગ્રેશન સિસ્ટમ વધુ અસરકારક બનશે. પરંતુ બીજી તરફ ઇમિગ્રેશન વકીલોનું મત અલગ છે. ઘણા અનુભવી ઇમિગ્રેશન એટર્નીઓનો આરોપ છે કે અસાયલમ માંગનારાઓને પૂરતો સમય આપવામાં આવતો નથી. તેમની દલીલો અને પુરાવાઓને યોગ્ય રીતે સાંભળ્યા વગર ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે. કેટલાક વકીલોએ તો એવી ટિપ્પણી પણ કરી છે કે હાલની સ્થિતિમાં શિકાગો ઇમિગ્રેશન કોર્ટ ડિપોર્ટેશન ફેક્ટરી જેવી બની ગઈ છે, જ્યાં કેસોની ગુણવત્તા કરતાં સંખ્યાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોર્ટની અંદરની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. દરરોજ મેગા માસ્ટર હિયરિંગ યોજાય છે, જેમાં એક સાથે મોટી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવે છે. જજ હાજરી નોંધે છે અને ત્યારબાદ કેસોની કાર્યવાહી શરૂ થાય છે. જો કોઈ વ્યક્તિ સમયસર હાજર ન રહે
તો ઘણી વખત તેની સામે તે જ સમયે ઇન એબ્સેન્શિયા રિમૂવલ ઓર્ડર એટલે કે ગેરહાજરીના આધારે ડિપોટેશન ઓર્ડર જારી થઈ શકે છે. અહેવાલો અનુસાર દરરોજ માત્ર ગેરહાજરીને કારણે જ અંદાજે 80 થી 100 જેટલા રિમૂવલ ઓર્ડર બહાર પડી રહ્યા છે. ખાસ કરીને જે લોકો પાસે ઇમિગ્રેશન વકીલ નથી તેમની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. શિકાગોની ઇમિગ્રેશન કોર્ટના 12 કોર્ટરૂમમાં દરરોજ લાંબી લાઈનો જોવા મળે છે. કેટલાક અહેવાલો મુજબ વકીલ વગર આવેલા લોકોને જરૂરી દસ્તાવેજો પર સહી કરાવવામાં આવે છે અને અગાઉ જ્યાં કેસ પૂર્ણ થવામાં વર્ષો લાગતા હતા ત્યાં હવે માત્ર 6 થી 12 મહિનાની અંદર કાર્યવાહી પૂર્ણ થઈ શકે છે. તેથી કોર્ટની દરેક નોટિસને ગંભીરતાથી લેવી અને કાનૂની માર્ગદર્શન મેળવવું અત્યંત જરૂરી બની ગયું છે. આ ઉપરાંત કોર્ટના સ્ટાફ પર પણ કેસો ઝડપથી પૂર્ણ કરવાનો દબાણ હોવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇમિગ્રન્ટ્સને વોલન્ટરી ડિપાર્ચર એટલે કે સ્વેચ્છાએ અમેરિકા છોડવાના વિકલ્પ અંગેના ફોર્મ પર સહી કરવા માટે પણ સમજાવવામાં આવે છે. નોંધનીય છે કે વોલન્ટરી ડિપાર્ચર અને ફોર્મલ રિમૂવલ ઓર્ડર બંને કાનૂની રીતે અલગ બાબતો છે અને તેના પરિણામો પણ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. બીજો એક મહત્વનો ફેરફાર એ છે કે ઓનલાઈન હિયરિંગનો ઉપયોગ હવે મર્યાદિત બનતો જોવા મળે છે. ઘણા કેસોમાં ખૂબ જ ટૂંકી નોટિસ પર વ્યક્તિને રૂબરૂ હાજર રહેવાનું કહેવામાં આવે છે, જેના કારણે જો કોઈ વ્યક્તિ શહેરની બહાર હોય, બીમાર હોય અથવા સમયસર કોર્ટ સુધી પહોંચી ન શકે તો તે ગેરહાજર ગણાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. અહેવાલો મુજબ છેલ્લા 1.5 વર્ષમાં શિકાગો ઇમિગ્રેશન કોર્ટમાં ઘણા નવા જજોની નિમણૂક થઈ છે અને કેટલાક જજો અન્ય રાજ્યોમાંથી પણ કેસોની સુનાવણી સંભાળી રહ્યા છે. કેટલાક ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં અસાયલમ મંજૂર થવાનો દર અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. જો કે દરેક કેસનો નિર્ણય તેની પોતાની હકીકતો, પુરાવા અને લાગુ પડતા કાયદા પર આધાર રાખે છે. હાલમાં સૌથી વધુ ધ્યાન 2 થી 3 વર્ષ જૂના અસાયલમ કેસો પર કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે. ઘણા એવા કેસો જે લાંબા સમયથી પેન્ડિંગ હતા હવે ઝડપથી આગળ વધી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર એક જજ સમક્ષ આવેલા અનેક લોકોએ અંતે સ્વેચ્છાએ અમેરિકા છોડવાનો નિર્ણય લીધો હતો, જ્યારે અન્ય ઘણા કેસોમાં રાહત આપ્યા વગર અંતિમ રિમૂવલ ઓર્ડર જારી કરવામાં આવ્યા હોવાના દાવા પણ થયા છે. જો કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર ન રહે અને તેની સામે અંતિમ રિમૂવલ ઓર્ડર જારી થઈ જાય તો તેની માહિતી ફેડરલ ડેટાબેઝમાં દાખલ થઈ શકે છે. ત્યારબાદ ભવિષ્યમાં જો તે વ્યક્તિ સ્થાનિક પોલીસ અથવા આઈસના સંપર્કમાં આવે તો તેની ઇમિગ્રેશન સ્થિતિને આધારે આગળની કાર્યવાહી થઈ શકે છે. જો કે દરેક કેસમાં લાગુ પડતા કાયદા અને વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર પ્રક્રિયા અલગ હોઈ શકે છે. આ સમગ્ર પરિસ્થિતિ અમેરિકામાં રહેતા હજારો અસાયલમ સિકર્સ માટે એક મોટો સંદેશ આપે છે. જો તમારો કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ તરફથી આવતી દરેક નોટિસ પર નજર રાખવી, સરનામું બદલાયું હોય તો સમયસર અપડેટ કરવું, કોર્ટમાં ગેરહાજર ન રહેવું અને અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ વિના કોઈ પણ દસ્તાવેજ પર સહી ન કરવી અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા હવે ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને નાની બેદરકારી પણ ગંભીર કાનૂની પરિણામ લાવી શકે છે.